ગુજરાતમાં પ્રી વાઇબ્રન્ટ સમિટનો દોર થઈ ગયો છે ત્યારે રાજ્ય સરકાર આગામી 11 જાન્યુઆરીના રોજ મોટેરામાં રાજ્ય કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાવા જઈ રહી છે। 6 ડિસેમ્બરથી શાળા કોલેજ અને ઓપન લેવલે યોજનારી આ સ્પર્ધા માટે રાજ્યના યોગ બોર્ડનો પણ સહકાર લેવાયો છે। રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવી, યોગ બોર્ડના ચેરમેન શિશુપાલજીએ સૂર્ય નમસ્કાર સ્પર્ધાના કેટલોગનું વિમોચન કર્યું। સાથોસાથ 11 ડિસેમ્બર પ્રી વાઇબ્રન્ટ સ્પોર્ટ્સ સેમિનાર યોજીને રાજ્યમાં સ્પોર્ટ્સના ડ્રેસ સાધનો ઉત્પાદકોને વધુ પ્રોત્સાહિત કરાશે। સંઘવીએ યુનેસ્કોમાં ગુજરાતના ગરબાને સ્થાન મળતા ગુજરાતની અસ્મિતા અને ગૌરવને અનેરું સ્થાન મળ્યાનો રાજીપો વ્યક્ત કર્યો છે। સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ સમિટ અને ગરબા આ તમામ વિષયો ખૂબ મહત્વના છે। આપ સૌના ચેનલોના માધ્યમથી આ તમામ કાર્યક્રમોમાં લોકોને પધારવા માટે હું આજે ખાસ નિમંત્રણ આપું છું અને સ્કૂલ સિવાય બી મહાનગરોમાં ખાસ કરીને નગરો વોર્ડ વાઇઝ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે જે કોઈ વ્યક્તિ આમાં ડાયરેક્ટ રજીસ્ટ્રેશન કરવા માંગતું હોય તો એ આ વેબસાઇટના માધ્યમથી રજીસ્ટ્રેશન કરી શકે છે। સૂર્ય નમસ્કાર તમે સૌ લોકો પોતાના પરિવાર જોડે જરૂરથી પ્રયાસ કરવો જોઈએ અને આજે સાંજે પોતપોતાની સોસાયટીઓમાં પોતપોતાની શેરીઓમાં ગરબા રમીને આજનું આપણું આ ઐતિહાસિક યુનેસ્કોનો નિર્ણય આપણો ગરબો ગુજરાતથી દુનિયા સુધી જે પહોંચ્યો છે તેને વધારવા માટે સૌ લોકોએ આજે સાથે આ આયોજનમાં જોડાવા માટે હું ખાસ વિનંતી કરું છું। આખા ગુજરાતને એમ કહેવાય છે કે ગુજરાતી ગમે ત્યાં જાય એ દુનિયાના કોઈ બી ખૂણે જો ગરબા વાગે તો એના પગ જાતે જ ચાલતા થઈ જાય। આપણા સૌ ગુજરાતીઓ માટે આજનો દિવસ એ ખૂબ મહત્વનો છે। આપણા માટે આપણી ઐતિહાસિક ધરોહર આપણો ગરબો આજે યુનેસ્કો દ્વારા એને 2023ના જે મહત્વના જે નિર્ણયો છે, મહત્વના જે ડિક્લેરેશન છે એમાં આજે ગરબાને દુનિયા સુધી પહોંચાડવાનો એક મહત્વનું ડિક્લેરેશન યુનેસ્કો દ્વારા કરવામાં આવ્યું છે। આજે ગુજરાતભરમાં તમામ જિલ્લાઓમાં ગરબાને અને આ નિર્ણયને અને આ ડિક્લેરેશનને વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા અને રાજ્યની સૌ એનજીઓએ સાથે મળીને અમદાવાદના ભદ્રકાલી માતા મંદિર પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। એ જ રીતે બનાસકાંઠામાં મા અંબાના ધામમાં અંબાજી મંદિર પર કરવામાં આવ્યું છે। પાવાગઢમાં કરવામાં આવ્યું છે। મહાકાલી માતા મંદિર તલેટી પાવાગઢ ખાતે બી આયોજન કરવામાં આવ્યું છે। એ જ રીતે મહેસાણામાં બહુચરાજી મંદિરમાં બી મોટું આયોજન કરવામાં આવ્યું છે। આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાત્રે 8:30 વાગે ભદ્રકાલી મંદિર પર આ નિર્ણયને અને આ ડિક્લેરેશનને વધારવા માટે પોતે બી ભદ્રકાલી મંદિર પર દર્શન કરીને ગરબાને વધારવા માટે અને ગરબાના કલાકારોને વધારવા માટે ત્યાં પધારવાના છે। રાજ્યના સૌ જિલ્લાઓમાં એક જગ્યા પર આજે રાત્રે સાંજે 6 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। દેશમાં સર્વપ્રથમવાર સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન થયું છે। આ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કારની સ્પર્ધા એ રાજ્યના નાગરિકોને યોગા અભ્યાસ થકી નિરોગી બનાવનાર નવતર અભિગમ સાથે રાજ્યમાં અને દેશમાં પ્રથમવાર રાજ્ય સરકાર દ્વારા યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહાઅભિયાનમાં રજીસ્ટ્રેશન 6 ડિસેમ્બરથી ચાલુ કરવામાં આવ્યું છે અને આ સૂર્ય નમસ્કાર સ્પર્ધા 6 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી ચાલશે। 6 ડિસેમ્બર પછી આને ગ્રામ્ય સ્તરથી ચાલુ કરવામાં આવશે। ગ્રામ્ય કક્ષાએ સ્કૂલોમાં સૂર્ય નમસ્કારની સ્પર્ધા પહેલા કરવામાં આવશે। એ સ્કૂલોમાં વિજેતાઓ તાલુકા કક્ષાએ જશે। તાલુકા કક્ષાના વિજેતાઓ જિલ્લા સ્તરે સ્પર્ધામાં ભાગ લેશે અને જિલ્લા કક્ષાએ વિજેતા પામેલ જે કોઈ સૂર્ય નમસ્કારમાં જે કોઈ વિજેતા પામશે તે લોકો મોઢેરા
સૂર્ય મંદિર પર ખાસ કરીને જે 1 જાન્યુઆરીનો કાર્યક્રમ છે તે આયોજનમાં ભાગ લેશે અને અલગ અલગ ઉંમર કક્ષાની અંદર આ આયોજન કરવામાં આવ્યું છે અને તે આયોજનમાં અલગ અલગ ઉંમરના લોકો અલગ અલગ ગ્રુપ વાઇઝ આની અંદર ભાગ લેશે. આ ખાસ કરીને ખૂબ મહત્વનું એટલા માટે છે કારણ કે રાજ્યના યુવાનો સૂર્ય નમસ્કાર સાથે જોડાય અને યોગાભ્યાસના માધ્યમથી ભવિષ્યની અંદર એ પોતે તંદુરસ્ત બી રહે અને તેની પોતાની હેલ્થ સારી કઈ રીતે રહી શકે તેની બી ચિંતા આ સ્પર્ધા દરમિયાન કરવામાં આવી છે. આ સ્પર્ધા ખૂબ સારી રીતે નીચેથી જે કંઈ ફિઝિકલી રજિસ્ટ્રેશન આવ્યું છે તેમાં ખાસ કરીને લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે અને 20 લાખથી વધારે લોકો આમાં ભાગ લેશે તેવું 100% માનવામાં આવે છે.